વાવાઝોડાની અસર અત્યારથી જ માંડવીમાં જોવા મળી રહી છે ને હું સીધા દ્રશ્ય જે છે આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આગામી 72 કલાક જે છે તે ખૂબ જ મહત્ત્વના છે અને કચ્છ અને સૌરાષ્ટ્રવાસીઓ માટે ખૂબ જ ચિંતાજનક રહેવાના છે, કારણ કે આ 48 વર્ષ બાદ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે કે ડીપ ડિપ્રેશન જે છે તે વાવાઝોડામાં પરિવર્તિત થતું હોય અને જમીની લેવલથી લઈ અને દરિયામાં જઈ અને ફરી પાછું વાવાઝોડામાં પરિવર્તિત થતું હોય તે પ્રકારનું આ ઘટના જે છે તે ફરી એકવાર પુનરાવર્તન જે ઘટનાનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે અને 1976માં આ પ્રકારની સ્થિતિ બની હતી અને અત્યારે ફરી એકવાર આ જ ડીપ ડિપ્રેશન જે ગુજરાતને ગમરોળી રહ્યું હતું ડીપ ડિપ્રેશન અને સર્વત્ર અલગ અલગ જગ્યાએ ખાસ કરીને તમામ જે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળતો હતો અને એ હવે ડીપ ડિપ્રેશન જે છે તે વાવાઝોડામાં પરિવર્તિત થાય તે પ્રકારની હવામાન વિભાગે આગાહી કરી છે અને આગામી 72 કલાક જે છે તે કચ્છવાસીઓ માટે ખૂબ જ ચિંતાજનક રહેવાના છે અને ગુજરાત માટે પણ આ મહત્ત્વના જે છે આ 72 કલાક મહત્ત્વના રહેવાના છે અને અત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે અમને પણ અહીંયા ઊભા રહેવામાં તકલીફ પડી રહી છે, કારણ કે પવન જે છે તે ખૂબ જ તેજ ગતિથી ફૂંકાઈ રહ્યો છે અને વાવાઝોડાની અસર જે છે તે માંડવીમાં અત્યારથી જ જોવા મળી રહી, કારણ કે માંડવીમાં હાલ અમે જે જગ્યાએ ઊભા છીએ ત્યાંથી દરિયો ખૂબ જ નજીક છે અને એ સ્થિતિને જોતાં અત્યારે પવન જે છે તે પવનનું જોર વધારે જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને હવામાન વિભાગે જે આગાહી કરી છે કે આગામી 72 કલાક ખૂબ જ મહત્ત્વના રહેવાના છે અને માછીમારોને દરિયો નહીં ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. સાથે સાથે ભયજનક સિગ્નલ જે તમામ દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં ભયજનક સિગ્નલ જે આપી દેવામાં આવ્યા છે અને પવનની ગતિ ખાસ કરીને પવનની ગતિ ખૂબ જ મહત્ત્વની રહેવાની છે કે 85 કિલોમીટરની ઝડપે પવન જે છે તે દરિયામાં ફૂંકાવાનો છે અને જમીની વિસ્તારમાં 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે અને એ સ્થિતિને જોતાં અહીંયા માંડવીમાં અત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વાવાઝોડાની અસર જે છે તે અહીંયા અત્યારથી જ જોવા મળી રહી છે. મારા સહયોગી કેમેરામેન નિલેશ મારી સાથે છે અને નિલેશ જે એ દ્રશ્યો બતાવશે કે જે વાવાઝોડાની અસર જે છે તે અત્યારથી જ દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે અને માત્ર કચ્છનો દરિયાકાંઠો નહીં પરંતુ સૌરાષ્ટ્રના તમામ દરિયાકાંઠે, કારણ કે ગુજરાતનો 1600 કિલોમીટરનો જે દરિયાકાંઠો છે અને ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારોમાં આ અસર રહેવાની છે અને એ સ્થિતિ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં જે છે ખૂબ જ ભયજનક સ્થિતિ જે છે તે રહેવાની છે. 72 કલાક જે છે તે ગુજરાતવાસીઓ માટે ખૂબ જ મહત્ત્વના બની રહેવાના છે અને સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો માટે આ ભયજનક જે દ્રશ્યો જે કહી શકાય કે 72 કલાક જે છે તે ખૂબ જ ભયજનક સ્થિતિમાં રહેવાના છે, કારણ કે પવન ફૂંકાવાનો છે 85 કિલોમીટરની ઝડપે દરિયામાં અને 65 કિલોમીટરની ઝડપે જે છે તે જમીની વિસ્તારમાં જે 65 કિલોમીટરની ઝડપે પવન રહેવાનો છે અને એ સ્થિતિને જોતાં વાવાઝોડાની અસર અત્યારે અહીંયા જોવા મળી રહી છે અને પવનની સાથે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે અને અત્યારે વરસાદનું જોર પણ જોવા મળી રહ્યો છે, એટલે કે આગામી 72 કલાક દરમિયાન ખાસ કરીને કચ્છના જે અબડાસા વિસ્તાર જે છે, આ ઉપરાંત માંડવી વિસ્તાર છે, મુંદ્રા, નખત્રાણા અને તમામ એવા વિસ્તારો જે છે કે દરિયાથી નજીકના જે વિસ્તારો છે અને તે ક્યાંક ને ક્યાંક જે છે તે અત્યારે આપ જે જોઈ શકો છો કે પવનનું જોર એટલું છે કે એ પવનની સ્થિતિને જોતા જે અમને પણ અહીંયા ઊભા રહેવાની જે છે તે તકલીફ પડી રહી છે, એટલે કહી શકાય કે આ સ્થિતિનું નિર્માણ હજુ આગામી 72 કલાક દરમિયાન રહેવાનું છે અને વરસાદ પવનની સાથે વરસાદ રહેવાનો છે અને એ સ્થિતિ જે છે તે કચ્છ અને સૌરાષ્ટ્રના લોકો માટે ખૂબ જ જે છે તે ભયજનક રહેવાની છે.